સ્વરચિત બે દુહા મને ગાવાનું મન થાય હો. પ્રભુની નજરમાં જોને કોણ કોણ રે વાલું કહેવાય, પણ ગમે તે જ્ઞાતિ કે કુળમાં તમે જન્મ્યા હોય પણ પ્રભુથી આ જોવાય. શું જોવાય? તમારા કર્મ અને તમારા સેવા કાર્ય અને તમારી ભક્તિની નોંધ લેવાય. તો ઊંચા કુળના પ્રભુની નજરોમાં કહેવાય. એક જ દાખલો આ દુહામાં આપું છું. કોણ? રાવણ હતો બ્રાહ્મણ જ્ઞાતિનો અને કર્મથી પ્રભુની નજરોમાં ઉતરી જાય. પ્રતાપ કહે સબરી સબરી હતી દલિત સમાજની, એ તો વાલીડાની આંખોમાં વસી જાય. મિત્રો, સત્કર્મો કરજો, ભક્તિમાં ધ્યાન રાખજો. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો જે વિચારતા નહીં, કારણ કે પ્રભુની નજરોમાં કઈ જ્ઞાતિ ઊંચી છે, કઈ કુળ ઊંચું છે, કોણ ઊંચું છે, કોણ નીચું છે, એ કાંઈ જ નથી. એને તો ખાલી સત્કર્મો અને ભક્તિની ભાષા જ ખબર પડે છે. સમજાય એમને વંદન. જય હો, જય ભવાની, જય માતાજી. ભોળાદ ધામના દાદા બાપુની જય.